કચ્છને પાણીના નામે ભારતીય જનતા પાર્ટી લાજવાના બદલે ગાજી રહી છે। 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં છે। કચ્છને નર્મદાનું પાણી આપવામાં ઘોર ઉપેક્ષા એ ભાજપની સરકારે કરી। 22 વર્ષ પછી જ્યાં વડાપ્રધાન શ્રી આવતીકાલે કાર્યક્રમ કરી રહ્યા છે, કચ્છ જિલ્લાની શરૂઆત થાય છે અને આનાથી થોડે જ દૂર આનંદીબહેને કચ્છમાં પાણીના વધામણાના નામે લાખો રૂપિયાના ખર્ચે સમારંભ કર્યો હતો। હવે ત્યાંથી થોડું જ પાણી આગળ વધ્યું છે અને વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે। કચ્છને પાણીના વધામણા, નર્મદાના પાણી કચ્છને મળી ગયા। હવે જે જગ્યાએ આ ટપ્પરમાં પાણી આવ્યું છે ત્યાંથી કચ્છ જિલ્લાની માત્ર શરૂઆત થાય। કચ્છના લખપત એ આજે જ્યાં પાણીની વાત કરે છે ત્યાંથી 216 કિલોમીટર દૂર છે। હવે 216 કિલોમીટર સુધી જો દર ડગલે ને પગલે કચ્છના પાણીના વધામણા કરીને સમારંભો જ કરવાના હોય અને નક્કર કામ ન થવાનું હોય તો કચ્છને એનો કોઈ ફાયદો નથી। ચૂંટણી જ્યારે જ્યારે આવે ત્યારે આ વાત થાય। આજે મેં બીજી વાત એ પણ કરી છે, કોંગ્રેસનું શાસન હતું, વહેતા નર્મદાના ધસમસતા પૂરમાં સ્લુઇસ ગેટ બંધ કરવાનું કામ હતું। બોમ્બે હાઈમાંથી મરજીવા લાવી એક ચેલેન્જિંગ કામ ગણતરીના દિવસોમાં કોંગ્રેસની સરકારે સ્લુઇસ ગેટ બંધ કરવાનું કર્યું હતું। જ્યારે અહીંયા શું થયું, નર્મદાના દરવાજાનું કામ છેલ્લા 3 વર્ષથી આ સરકાર કરી રહી છે અને 3 વર્ષે હવે પૂરું કરવા જઈ રહી છે। તો શું આ ગેટનું કામ 3 વર્ષ ચાલે ખરું? કે પછી ગુજરાતનું જે થવું હોય તે થાય, ચૂંટણી 2017માં આવે ત્યાં સુધી દરવાજાનું કામ ધીમી ગતિથી કરો? આ ગુજરાતને સૌથી મોટો અન્યાય છે। જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે વધારાના પાણીથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને માલામાલ કરવાના સમારંભો થાય છે। કચ્છને 1 મિલિયન એકર ફીટ વધારાનું પાણી ટપ્પરથી લઈને કચ્છના તમામ ડેમો જોડવાનું છે। કોઈનો સ્ટે નહોતો, કોઈની મંજૂરીની જરૂર નહોતી। શા માટે એક પૈસાનું પણ કામ કચ્છને 1 મિલિયન એકર ફીટ વધારાના પાણીનું નથી થયું? જો આજે થઈ ગયું હોત તો ટપ્પરમાં પાણી આવે, એના સાથે કચ્છના બધા ડેમો જોડાઈ જાય અને કચ્છને ફાયદો થાય। પરંતુ અહીંયા તો માત્ર રાજકીય નાટકો થાય છે। મેં આજે એક બીજી વાત પણ કરી છે કે 2013માં આજ વડાપ્રધાન શ્રીએ રેસકોર્સ ખાતે બહુ મોટો કાર્યક્રમ કરીને વાત કરી હતી કે સૌરાષ્ટ્રના 115 ડેમો અને 87 નદીઓ એના તાત્કાલિક ટેન્ડર બહાર પાડું છું અને 2016 જૂનમાં કચ્છના નહીં પરંતુ સૌરાષ્ટ્રના 115 ડેમ અને 87 નદીઓ બધાનું લિંકેજ થઈ જશે જૂન 2016। આપણે અત્યારે 2017માં છીએ। એમણે જે પ્રોમિસ ને જે ભાષણ આપ્યું હતું એ મેં લિંક આજે પ્રેસ અને મીડિયાને આપી છે। આ નરેન્દ્ર મોદીની વેબસાઇટ છે, ત્યાં ક્લિક કરો તો આજની તારીખે એમનું ભાષણ જોવા મળશે, જેમાં એમણે કહ્યું હતું કે જૂન 2016માં સૌરાષ્ટ્રના 115 ડેમ અને 87 નદીઓ પાણીથી નર્મદાના ઉભરાતા હશે। 2017 આવ્યું, માત્ર 5 ડેમમાં નાટક કર્યું, એમાં પણ આજે નખાયેલું પાણી નથી। સિદ્ધપુરમાં મહાસંગમ કર્યું હતું, સંતોને બોલાવીને કહ્યું હતું કે અહીંયા 12 માસ નર્મદાનું પાણી રહેશે। એ પછી એક દિવસ ત્યાં પાણી આવ્યું નથી। અમારું કચ્છનું નારાયણ સરોવર છે, પ્રભારી મંત્રીએ ગઈ ચૂંટણીમાં કહ્યું કે નર્મદાનું પાણી નારાયણ સરોવરમાં નાખી દેવાનું છે અને હવે નારાયણ સરોવર એ નર્મદાના પાણીથી 12 માસ ભરેલું રહેશે। એક ટીપું નર્મદાનું પાણી નારાયણ સરોવરમાં આવ્યું નથી। ત્યારે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના નાણાંનો લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। આ સરકારની તિજોરીના પૈસા છે, આ જનતાના નાણાં છે। આ ભાજપનો કાર્યક્રમ નથી, પરંતુ આખો કાર્યક્રમ એ ભાજપનો કાર્યક્રમ બનાવી દેવામાં આવે અને ખુલ્લી લૂંટ એ જનતાની તિજોરીમાંથી થઈ રહી છે। કચ્છમાં
કચ્છી માળુઓને સ્થાનિકને રોજગારીનો અમલ નહીં, માનીતા ઉદ્યોગપતિઓ ગૌચરો દબાવે, પ્રદૂષણ કરે, સરકારને કોઈ વાંધો નહીં. સૌથી વધારે સરકારી કર્મચારીઓની જગ્યા કોઈ જિલ્લામાં ખાલી હોય તો એ મારા કચ્છ જિલ્લામાં ખાલી છે. એની ચિંતા નહીં, કચ્છી ભાષાના સંવર્ધનની ચિંતા નહીં, અને માત્ર નાટક કરવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે મારા કેટલાક સવાલો છે. હું આશા રાખું છું કે મેં ઉઠાવેલા મુદ્દાનો પ્રધાનમંત્રી શ્રી જવાબ આપે.